નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં। રોજ આવા નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો। આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો બેઠકમાં ખેડૂતો માટે મોટો નિર્ણય, પેટ્રોલ ડીઝલના ભાવ વધી શકે, આ રાજ્યના ખેડૂતોની લોટરી લાગી। હવામાનને લઈને કૃષિમંત્રીની જાહેરાત, પાક ધિરાણ લોન માફ અંગે જાહેરાત, હવે ચોમાસું ખૂંખાર 100 સિસ્ટમ સક્રિય, આ રાજ્યના ખેડૂતોની લોટરી લાગી ગઈ। ભૂપેન્દ્ર પટેલની મોટી બેઠકમાં નિર્ણય, 2000નો હપ્તો મળી ગયો કે નહીં। બેઠકમાં ખેડૂતો માટે મોટો નિર્ણય, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આજે કેબિનેટમાં ખેડૂતોના કલ્યાણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે છે। કેબિનેટે ખરીફ પાક માટે 14 પાક પર એમએસપીની મંજૂરી આપી છે। ડાંગરની નવી એમએસપી 2300 રૂપિયા નક્કી કરવામાં આવી છે, જે અગાઉની એમએસપી કરતાં 117 રૂપિયા વધુ છે। કપાસની નવી એમએસપી 7,121 રૂપિયા રહેશે, તેને બીજી વિવિધતા માટે નવી એમએસપી 7,521 રૂપિયા હશે, જે પહેલાં કરતાં 501 રૂપિયા વધુ છે। આ સાથે તેમણે એમ પણ કહ્યું કે દેશભરમાં 2 લાખ ગોડાઉન બનાવવાનું કામ ચાલી રહ્યું છે। પ્રથમ 2 તરફોમાં અર્થતંત્રનો આધાર બનાવવામાં આવે છે, હવે તેના પર વૃદ્ધિ સારી છે, ખેડૂતો પર ફોકસ કરવામાં આવ્યું છે। પેટ્રોલ ડીઝલના ભાવ વધી શકે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। આવી સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની શક્યતા છે। વૈશ્વિક બજારમાં ક્રૂડ ભાવ 2 મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે। બ્રેન્ટ ક્રૂડ $85.53 પ્રતિ બેરલ અને WTI ક્રૂડ $81.60 પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે। જો ક્રૂડ ઓઇલના ભાવમાં આ જ વધારો થશે તો પેટ્રોલ અને ડીઝલ પણ મોંઘું થઈ શકે છે। આ રાજ્યના ખેડૂતોની લોટરી લાગી ગઈ, દેશભરમાં લોકસભા ચૂંટણી પૂરી થઈ ગઈ અને નવી સરકાર પર બની ગઈ છે। હવે લોકો માટે મહત્વના સમાચાર ઝારખંડમાંથી સામે આવ્યા છે। ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈ સોરેનની સરકારે મોટી જાહેરાત કરી છે। સીએમ ચંપાઈ સોરેને રવિવારે કહ્યું કે તેમની ગઠબંધન સરકાર 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવા અને મફત વીજળીનો કોટા વધારીને 200 યુનિટ કરવા પર વિચાર કરી રહી છે। જમશેદપુરના ગાંધી મેદાનમાં વિકાસ યોજનાના ઉદ્ઘાટન અને શિલાન્યાસ માટે આયોજિત સભાને સંબોધતા સોરેને કહ્યું કે અમે પહેલાથી જ ખેડૂતોને 40,000 રૂપિયાની લોન માફ કરી દીધી છે અને હવે તેને વધારીને 2 લાખ રૂપિયા કરવાની યોજના બનાવી રહ્યા છીએ। હવામાનને લઈને કૃષિમંત્રીની મોટી જાહેરાત, રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે ચોમાસા અંગે જણાવ્યું છે કે આગામી મુજબ લગભગ અઠવાડિયામાં સમગ્ર ગુજરાતમાં વરસાદ થઈ જશે। અત્યારે અઠવાડિયામાં વરસાદ થાય તો વાવણી સમયસર કહેવાય। અલ નીનોની અસર સમાપ્ત થઈ ગઈ છે અને અલ નીનોની અસરની શરૂઆત થઈ ગઈ છે, જેના પરિણામે ચાલુ વર્ષે હવામાનની આગાહી કરતી સંસ્થાઓએ એવી આગાહી કરી છે એમણે ત્યાં 104% વરસાદ થશે। પાક ધિરાણ લોન માફ અંગે જાહેરાત, ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર। ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાને બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવાની સુવિધા બેંકો દ્વારા અરજી કરી રહ્યા છે। ખેડૂતોની બેંકના લોનના પૈસા બહારથી લાવવા પડે છે અને વ્યાજના પૈસા વ્યાજ ભરવું પડે છે, જ્યારે ખેડૂતોને ઓટો રિવ્યુની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો અરજી કરી રહ્યા છે। જોકે મિત્રો, વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈ સમાચારો આપવામાં આવે છે। જો તમે પણ ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી, હવે મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે અને 2024ની વિધાનસભાની ચૂંટણીમાં દેવા માફ કરવામાં આવે તેવી રાહત આપવામાં આવશે। હવે ચોમાસું ખૂંખાર 100 સિસ્ટમ સક્રિય, ગુજરાત સહિત દેશભરમાં 100 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયા છે, જ્યારે આ ભેજવાળા પવન ચોમાસાને આગળ વધવામાં મદદ કરી શકે છે, કેમ કે અત્યારે ચોમાસું નવસારી અને વલસાડમાં સ્થિર છે। બીજી બાજુ આ 6 સિસ્ટમમાંથી એક સિસ્ટમ ઉત્તર ગુજરાત પર છે। ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જ્યાંથી હવે ચોમાસું વેગ પકડી ખૂંખાર બને તેવું શક્યતા છે। આ રાજ્યના ખેડૂતોની લોટરી લાગી, દેશભરમાં લોકસભા ચૂંટણી પૂરી થઈ ગઈ અને નવી સરકાર પર બની ગઈ। હવે લોકોના મહત્વના સમાચાર ઝારખંડમાંથી સામે આવ્યા છે। ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈ સોરેન સરકારે મોટી જાહેરાત કરી છે। ચંપાઈ સોરેને રવિવારે કહ્યું કે તેમની ગઠબંધનની સરકાર 2 લાખ સુધીના દેવા માફ કરવા અને મફત વીજળીનો કોટા વધારીને 200 યુનિટ કરવા પર વિચાર કરી રહી છે। જમશેદપુરના ગાંધી મેદાનમાં વિકાસ યોજનાના ઉદ્ઘાટન અને શિલાન્યાસ માટે આયોજિત સભાને સંબોધતા સોરેને કહ્યું કે અમે પહેલેથી જ ખેડૂતોને 40,000 રૂપિયાની લોન માફ કરી દીધી છે, હવે અમે તેને વધારીને 2 લાખ રૂપિયા કરવાની યોજના બનાવી રહ્યા છીએ। ભૂપેન્દ્ર પટેલની મોટી બેઠકમાં નિર્ણય, ગાંધીનગરના મળેલી કેબિનેટમાં બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ સરકારે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય કર્યો।
કેબિનેટની બેઠકમાં સિંચાઈ તેમજ પીવાના પાણી મુદ્દે ચર્ચા કરાયાના બાદ મોટો નિર્ણય લેવામાં આવ્યો, જે મુજબ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પીવાના પાણીને લઈને પ્રાધાન્ય અપાશે તો સૌરાષ્ટ્રમાં સૌની યોજના માટે પાણી અપાશે. ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના માટે સિંચાઈ માટે પાણી અપાશે. 2000નો હપ્તો મળી ગયો કે નહીં? ત્રીજી વાર પીએમ બન્યા પછી પહેલીવાર મોદી વારાણસી પહોંચ્યા અને મહેમદપુરમાં સીએમ યોગી અને કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે તેમનું સ્વાગત કર્યું. પીએમએ અહીં ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો જાહેર કર્યો. 17મા હપ્તાના 20,000 કરોડ રૂપિયાના ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરાયા અને ખેડૂતો માટે પીએમ મોદીએ ડિજિટલ કિસાન નિધિ કોડ લોન્ચ કર્યું. આ ફાઇનલી મિત્રો તમામ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાની 17મા હપ્તાના પૈસા આવી ગયા છે. અને મિત્રો જણાવી દઈએ કે શું મિત્રો તમારા ખાતામાં પણ પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો આવ્યો છે કે નહીં? જો ન થયો હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.